સરની કામગીરીમાં ગડબડ બાબતે માંડવી મામલતદાર કચેરીએ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું। મતદાર યાદીમાં ચાલી રહેલી ગડબડ, કામગીરીની પોલ ખોલવા અને મતદારો પાસેથી મતાધિકાર જૂટવી લેવા કરાતા ખેલ બાબતે માંડવી મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માંડવી શહેર કોંગ્રેસ તથા માંડવી તાલુકા કોંગ્રેસના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પક્ષના હોદ્દેદારો, કાર્યકરો તેમજ અનેક જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે મતદાર યાદી સરમાં ગેરરીતિ કરીને કોઈ એક સમુદાયને ટાર્ગેટ કરીને મતદારોના નામ કમી કરવાની કોશિશ થઈ રહી છે, જે લોકશાહીના મૂળભૂત હક્કો પર સીધી અસર સમાન છે। આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે મતદાર યાદીની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવે, શંકાસ્પદ નામ કમીની તપાસ કરવામાં આવે, જેઓ દ્વારા નામ કમી કરવા અરજીઓ કરાઈ છે તે અરજીઓની ખરાઈ કરવામાં આવે અને કોઈ પણ સાચા મતદારનું નામ કમી ન થાય તેની ખાતરી કરવામાં આવે। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે જો આ મુદ્દે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે। આ કાર્યક્રમમાં માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણી, માંડવી શહેર પ્રમુખ અરવિંદસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ કલ્પનાબેન જોશી, કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી અકબર મંગરા, કચ્છ જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ખેરાજભાઈ ગઢવી તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। મારું નામ અકબર મંગરા, મંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ। આજે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, છેલ્લી જે તારીખ હતી 18 તારીખ, અહીંયા બલ્કમાં મામલતદાર ઓફિસમાં અમને એવા સમાચાર મળ્યા છે કે માંડવી વિધાનસભામાં અંદાજિત 20,000 જેવા ખાલી લઘુમતી મતદાર મુસ્લિમ મતદારોને એ કાપવાનું ષડયંત્ર ભાજપના હોદ્દેદારો, ભાજપના ચૂંટાયેલા કાઉન્સિલરો હોય કે પછી એ લોકોના એમાં નામ છે એવા અમને સમાચાર છે, એ લોકોએ ષડયંત્ર કર્યું છે ખાલી મુસ્લિમોના નામ કાપવા માટે। જ્યાં મુસ્લિમ મતદારો છે, ધારો કે સલાયા હોય કે મચ્છીબીન માંડવીનો વિસ્તાર હોય, સલાયામાં એક બૂથમાં 450, એક બૂથમાં 350, બીજા બૂથમાં 314, અંદાજન 7 બૂથમાં 2000 જેવા મતદારો સામે ફોર્મ નંબર 7 ના વાંધાઓ આપી ગયા છે મામલતદારમાં। અમે મામલતદાર સાહેબને એ જ કીધું છે કે જે લોકોએ ષડયંત્ર કર્યો છે એને કડકમાં કડક સજા થાય। એમાં ચૂંટણી પંચનો પણ નિયમ છે કે જે ખોટો ફોર્મ ભરીને જાય કોઈની સામે તો એના ઉપર 12 મહિનાની સજા ને 1 લાખ રૂપિયાનો દંડ છે। સાહેબને અમને આશ્વાસન તો આપ્યું છે કે અમે કાર્યવાહી કરશું, પણ જો કાર્યવાહી નહીં કરે તો અમે અનશન ઉપર પણ ઉતરશું, જરૂર પડશે તો કોર્ટમાં પણ જાશું। આ લોકોએ ષડયંત્ર કર્યો છે, જે ષડયંત્રકારીઓને સજા મળવી જોઈએ, એ લોકો ખુલ્લા પડવા જોઈએ। એક જ સમાજને ટાર્ગેટ કરી અને એ લોકોના હજારોની સંખ્યામાં ફોર્મ નંબર 7 ભરી અને એના મતદાર યાદીમાં નામ કમી કરવા માટે આ ષડયંત્ર કર્યું છે, એના કડકમાં કડક સજા થાય એવી અમારા તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા માંગણી મામલતદાર સાહેબને કરવામાં આવી છે। એડ્રેસ તો છે નહીં, પણ મોબાઈલ નંબર પર ખોટા છે અને મતદારોને છે, ધારો કે સલાયાના જ મતદારો છે તેને મુન્દ્રા તાલુકામાં મોટા ભાડિયા હોય, રામાણિયા હોય કે બીજી જગ્યાએ બતાવવામાં આવ્યું છે કે ત્યાં મતદારો બોલે છે, ખરેખર ત્યાં મતદારો છે જ નહીં। આ ખોટો ષડયંત્ર કરી અને એમાં મોબાઈલ નંબર તદ્દન ખોટા છે, એના ચૂંટણી કાર્ડ નંબર છે જે લોકોના એ પણ ખોટા છે, ખાલી નામ સાચા લખી અને એ ફોર્મ રજૂ કર્યા છે અને બલ્કમાં એ લોકોએ ફોર્મ રજૂ કર્યા છે આખી માંડવી વિધાનસભાના। મામલતદાર સાહેબે કહે છે કે અમે નિયમ અનુસાર કાર્યવાહી કરશું, પણ નિયમ તો છે ચૂંટણી પંચનો, જો ધારે તો એ કાર્યવાહી થઈ શકે। એની પાસે સીસીટીવી કેમેરા છે, અમે લોકોએ માંગણી કરી છે તમે સીસીટીવી કેમેરા જોઈ લો, સીસીટીવીમાં જે લોકો આવ્યા છે તો તમે એની તપાસ કરી અને એ લોકો ઉપર એફઆઈઆર કરો, એ લોકો ખોટા ફોર્મની તપાસ કરો, ફોર્મ ખોટા છે, અમે ખાતરી આપીએ છીએ, અમે ફોર્મ જોયેલા છે, ફોર્મ તદ્દન ખોટા છે। મારું નામ કલ્પનાબેન જોશી છે, હું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની ઉપપ્રમુખ છું। આજે ભુજ માંડવી શહેર અને માંડવી તાલુકા દ્વારા જે મુસ્લિમોને મતદાર યાદીમાંથી અને જે ખોટા ફોર્મ ભરી અને જે રદ કરવાની જે કોશિશ કરવામાં આવી છે અને જે ષડયંત્ર રચવામાં જે આવ્યું છે એના માટે કરી અને આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે। જે બાબતે મારે મામલતદારશ્રી માટે એટલું કહેવું છે કે મામલતદારશ્રી એવું આશ્વાસન આપ્યું છે કે અમે નિયમ પ્રમાણે કામ કરીશું। ત્યારે મારે એમને આપના માધ્યમથી એટલું કહેવું છે કે સરકારી કર્મચારી કે અન્ય કોઈ જ્યારે
નિયમ અનુસાર કામ ન કરતું હોય ત્યારે વિરોધ પક્ષની એક ફરજ છે કે એમનું ધ્યાન દોરવું જોઈએ. ત્યારે વારંવાર અન્ય કામોમાં વ્યસ્ત હોવા છતાં વિરોધ પક્ષને એમણે સાંભળ્યા નથી અને ઉડાવ જવાબ આપ્યા છે. એ ખરેખર લોકશાહીનું એક નુકસાન છે અને જવાબદારી અધિકારી તરીકેની એમની ફરજ પણ ચૂકી ગયા છે. જ્યારે આવા ગંભીર પ્રકારના આ દેશના નાગરિકો છે મુસ્લિમો, આ કઈ આતંકવાદીઓ નથી કે ગમે એવા ષડયંત્ર કરીને તમે એને કાઢી મૂકો. અને કાઢી મૂકો તો શા માટે કાઢી મૂકો? અમે યોગ્ય તપાસની માંગણી કરી છે અને જો યોગ્ય તપાસમાં અમને સંતોષ નહીં થાય તો અમે ખુદ એના ફરિયાદી બની અને ન્યાયતંત્ર પાસે ન્યાય માંગીશું. હું ખેરાજ ગઢવી, મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ. આજે આમાં મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપેલું છે, જેમાં 7 નંબરનું ફોર્મ ભરી અને મતદાર યાદીમાંથી જે કાયમી મતદારો છે એના નામ કમી કરવા માટે 7 નંબરનું ફોર્મ ભરેલું છે. પણ અમને ખાલી વાતો નથી, સાંભળેલી કોઈ વાતો નથી, અમારા કને પ્રૂફ છે કે સલાયાના માંડવાણી અટક નામનો એક વ્યક્તિ જે મોટા ભાડિયાનો હું રહેવાસી છું અને ત્યાં એ કે હું એનો મતદાર યાદીમાં બૂથ નંબર 3માં એ નોંધાયેલો છે એવી હકીકત કરી અને વાંધા અરજી આપીને એનું નામ કમી કરવામાં અરજીઓ આવી છે, એવા ફોર્મ આવ્યા છે. અમે આપના માધ્યમથી સરકારને, ચૂંટણી પંચને અને તમામ પ્રશાસનને કહીએ છીએ કે જો આવી રીતે જો કિનાખોરી રાખવામાં આવશે તો અમે જરાય સાંખી નહીં લઈ અને એ કદાચ એના માટે કોઈ એક જ કોમને ટાર્ગેટ બનાવવો એ વ્યાજબી નથી અને એના માટે કદાચ અમારે જાનની પણ કુરબાની આપવી પડે તો અમે આપી દેશું. પણ અમે કોઈ પણ, ભગવાન સાક્ષી કહું છું કે ક્યારે વિનાશક પહોંચે અમે ક્યારે કોઈને નહીં મૂકી, પણ એક પણ કોઈ મતદારને ખોટી જો અન્યાય થયો તો આ પ્રશાસનને અમે ઊંધે માથે લટકાવી દેશું અને કોઈ જમરબંધી હશે ને એને છોડવામાં નહીં આવે. પણ નામદાર અહીંયાના જે મામલદાર છે એ અમને એવી ખાતરી આપી છે કે હું તમને નુકસાન કરવા નહીં દઉં. અમે જોઈએ છીએ જો અમને યોગ્ય જવાબ નહીં મળે, અમને યોગ્ય કાગળો નહીં મળે તો અમે સોમવારે અમારે અહીંયા અનશન ઉપર ઉતરી અને અમારે અહીંયા ઘેરાવો કચેરીને કરવો પડશે એવી મામલદાર ને અમે તમારા માધ્યમથી અમે સૂચના પણ આપીએ છીએ, એવી ચીમકી ઉચ્ચારીએ છીએ. નમસ્તે, જય હિન્દ, જય ભારત. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ, ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળી મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.